નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે, તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જેમાં 15 સપ્ટેમ્બરથી ચોમાસું ધીરે ધીરે વિદાય લે તેવી સંભાવના છે। રાજ્યમાં આજે સાર્વત્રિક છૂટોછવાયો વરસાદ રહેશે। કાલથી માત્ર અમુક વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે। હાલ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય ન રહેતા ભારે વરસાદ નથી, તથા અમદાવાદના તાપમાનમાં સામાન્ય કરતાં 1.4 ડિગ્રી વધારો થયો છે। રાજ્યમાં તાપમાનમાં વધતા બફારાનું પ્રમાણ વધ્યું છે, જેમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી નોંધાયું છે। રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી છે। રાજ્યમાં આજે સાર્વત્રિક છૂટોછવાયો વરસાદ રહેશે, તથા આવતીકાલથી માત્ર અમુક વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે। હાલ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય ન રહેતા ભારે વરસાદ નથી। અમદાવાદના મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.4 ડિગ્રીનો વધારો થયો છે। રાજ્યના તાપમાનમાં વધતા બફારાનું પ્રમાણ વધ્યું છે। હાલ 4 સિસ્ટમ સક્રિય છે, પરંતુ તે ગુજરાતમાં ભારે વરસાદ લાવે તેવી શક્યતા નહીવત છે। 15 સપ્ટેમ્બરથી ચોમાસું ધીરે ધીરે વિદાય લે તેવી સંભાવના છે, જેમાં ચોમાસાની વિદાયની 15 સપ્ટેમ્બર સામાન્ય તારીખ છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ વરસાદ ધાનેરામાં 3.22 ઇંચ નોંધાયો છે। રાજ્યમાં 15 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય 80 તાલુકામાં સામાન્યથી 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે।